હા વાણિયા તારી કેમ સત્ય છે તું રણદાને રસ્તે ચાલતો તો હમણાં તારો માલ લઈ પાછો આવું છું વાણિયાની કેમ સત્ય છે મારી જાત્રે આવતા યાત્રાને લૂટશે મારો કોઈ મહિમા નહીં રે માટે ચાલ લીલવે પ્લાન માંડી પાછો ढोल मिले काडू कोट ने मिले काडू को दुनिया जाने से या तो राम में जोर मारो ये राम ओ हां या खातो बन दे दी क्या आल्या बापू काय ना हે ये કાઈ તો કો નહીં આલે ભટકાણા એવું લાગ્યું હે અરે લૂંટારા અને મેં આંખે આંધળા કર્યા છે મને જોઈ ન શકે માટે ચાલ તેને આંખે દેખતા કહું મને ભટકાણું આપણી જેવો લૂંટારો જ લાગે છે અને આને કઈ જોતો ઘરો કે હોનું છે નકલું લોટ અરે લૂંટારા વાણિયા 5 વર્ષના બાળકને તમે લૂંટ્યા છે હું રણુજાને રામા પીર છું અરે લૂંટારાઓ જે માલ લૂંટ્યો મને આપી દે નહીતર મોત સિવાય ઉધાર નહીં રવા દઉં અરે બાપા તો ખાવું હું હા લૂંટારાઓ મારી જાત્રાએ આવતા યાત્રાને પાણી પાજો જાવ તમને 3 ટકનું ભોજન મળશે મારું વચન છે પાણી બધે ખારું છે હા લૂંટારાઓ રણુદાની પાછળ ગ્રામમાં 16 ખોદાવીશ એની અંદર મીઠા જળ છે જળ ભરી પાજો બાપો ડબ્બા ભરી ભરીને પાવું ડબ્બે પાવું જે માલ લૂંટ્યો મને આપી દે આપી દઉં આપી દેવાય ને હાલો બાપુ આમ જઈને હા લૂંટારાઓ હજે તમે તમારી નિયત પર આવશો માટે તમને કોઈ નિશાની આપું કે જ્યારે મારા જાત્રો નીકળે ત્યારે તમને યાદ આવે હા ઈ તો પાણી પાવાનું ને નહીં લૂંટારાઓ પ્રસાદી આપો કે તમને યાદ આવશે હાલો હાલો પછી લાવો પછી ભૂખ લાગી જાઓ શરીર પર કાળો કોટ કાઢો લ્યો આવી હાલો બાપુ હાલો આમ वाणियों ने काय भगवान ने बलि रखी दे धनुजा शर्मा वाणिये तेरी लीधो भेक मारो हेलो हेलो मारो सुनो राजा हुक्म करो तो दिन रायो गाय मारो हेलो राजा हेलो હા ચડાવા તો યાત્રા કરવા રણુદાની અંદર જમીન તો ખુશીથી રહી શકો હા છે પેઢીઓ ખોલો મારા નામ પર શ્રદ્ધાને વિશ્વાસ રાખજો ધંધામાં તમને હું બરકત આપીશ આવી રીતે ઉમરકોટની અંદર સોંડા રાજા રાજ કરે છે પણ પોતાના પરિવારથી બહુ દુઃખી એવા સોંડા રાજા ધીરે ધીરે કચેરીમાં પધારે છે પણ કેવી રીતે આવે છે મારા ઉમર કોટનારા જાણી નાની સેવા મારી સુને લાગે રે
આવજો ઉમર કોટની માએ રાજાના બોલાવા પર જાન આવ્યા. અરે હા પ્રધાનજી, તમને બોલાવવાનું એક જ કારણ, મારી દીકરી નેતલદેવ અત્યારે 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તેમના અંગે અનેક ફોટો છે, તે દીકરી રજપૂત કોઈ તેમનું શ્રીફળ નથી સ્વીકારતા, માટે ગોરદેવને બોલાવો. અરે હા ગોર મહારાજ, તમને બોલાવવાનું એક કારણ, મારા દીકરી નેતલદેવ અત્યારે 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. ત્યાંથી તેમનો ટકો કે શ્રીફળ આવતું નથી, તેમના અંગે અનેક ફોટો છે. તમારે પોકરણગઢ જવાનું છે. પોકરણગઢના અજમલ રાજા તેમનો પુત્ર રામદેવ જરૂર આ શ્રીફળ સ્વીકારશે. જો આ શ્રીફળ નહીં સ્વીકારે ને ગોર મહારાજ તો એને હાસ્ય ને મજાક કરશે. ઉમર રે કોટની રે ગોર દેવાલિયા આલિયા પોકરણ ગઢની માય રે. ઉમર રે કોટની રે ગોર દેવાલિયા રે આલિયા. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. પોકરણગઢની અંદર રામદેવ પોતાના માતુશ્રી રંગમહેલની અંદર બેઠા સેવામાં ગોરદેવ આવે છે. પણ કેવી રીતે